સુરત મહાનગરપાલિકાની 10 જેટલી સિક્યુરિટી એજન્સીનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક જ સિક્યુરિટી ગાર્ડ પાસેથી ડબલ કામ લઈ પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એજન્સીના સિક્યુરિટી ગાર્ડ પાલિકાની કચેરી સહિતના સ્થળો પર તો ફરજ બજાવતા છતાં પરંતુ તેની સાથે અન્ય સ્થળો પર પણ ફરજ બજાવતા હોવાનું પાલિકાની તપાસમાં સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાર્ડન સહિત BRTS રૂટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. છેલ્લા 2.5 મહિનાથી પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 10 જેટલી સિક્યુરિટી એજન્સીના સુરક્ષાકર્મીઓ પાલિકામાં ડબલ શિફ્ટમાં ફરજ બજાવતા હોવાની સાથે અન્ય સ્થળે પર ફરજ બજાવતા આવા 142 સુરક્ષાકર્મીઓ પાલિકાની તપાસમાં મળી આવ્યા છે. જેના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા આવી 10 જેટલી સિક્યુરિટી એજન્સીને નોટિસ પાઠવી 5,78,000ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ એજન્સીઓ દ્વારા સુરક્ષાકર્મીઓ પાસે ડબલ શિફ્ટમાં કામ લેવામાં આવતું હતું, જ્યાં ઓન પેપર 3 શિફ્ટ બતાવવામાં આવતી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ મળી આવી છે, જેમાં એક જ સિક્યુરિટી ગાર્ડ પાસે વધારાનું કામ લઈ વેતન ઓછું આપવામાં આવ્યું હતું, જે સુરક્ષાકર્મીઓ અન્ય સ્થળે પણ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. પાલિકાની તપાસમાં બહાર આવતા પાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સેન્ટ્રલ ઝોનમાં સીવ એજન્સી દ્વારા 11 જેટલા સિક્યુરિટી ગાર્ડ પાસે ડબલ કામ લેવામાં આવતું હતું, જે બદલ 56,199 રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. તેવી જ રીતે ઉધના ઝોન વિસ્તારમાં આવેલી બિગ એજન્સીના 14, લિંબાયતની એસ્કોટના 15, વરાછા એ ઝોનની શક્તિ એજન્સીના 18, વરાછા બી ઝોનની શક્તિ એજન્સીના 17, રાંદેર ઝોનના RSના 13, અઠવા ઝોનની સૈનિકના 15, કતારગામ ઝોનની ગણેશના 12, જ્યારે BRTS એમાં બાલાજી એજન્સીમાં 12 અને BRTS બીમાં MK એજન્સીના 12 સુરક્ષાકર્મીઓ ડબલ ડ્યુટી કરતા મળી આવ્યા હતા. આમ તમામ એજન્સી પાસેથી 5,78,859 રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની મિલકતો પર વિવિધ ઝોન ઓફિસો પર સિક્યુરિટી બાબતે ઘણીવાર ફરિયાદો આવતી હતી. આશરે 2-2.5 મહિના પહેલાં અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે, તપાસ કરો. તપાસના અંતે 10 કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી 142 જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા. એની માટે એ લોકો પર દંડનીય કાર્ય કરવામાં આવી છે કંપનીઓ પર, અને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે. સર, આ સિક્યુરિટી ગાર્ડ કઈ રીતે નોકરી કરતા હતા, કઈ રીતે ઝડપાયા? તે લોકો તપાસ 2-2.5 મહિના પહેલા અમે શરૂ કરાવી હતી. કોણ કેટલો ટાઈમ કામ કરે છે, કોઈ કંપની 2-3 શિફ્ટના એસએમસી દ્વારા પૈસા આપે છે, કોઈ કંપની 2 શિફ્ટમાં એ લોકો પાસે વધારે કલાકોમાં કામ કરાવતી, કોઈ જગ્યાએ અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરી અને પછી બીજી જગ્યાએ પણ કામ કરવા જતા, એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા. સર, હવે શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડનીય કાર્યવાહી વહીવટતંત્ર દ્વારા કરવામાં આવી છે. સર, કેટલી ગંભીર બેદરકારી કહે છે, કેટલું પાલિકાનું નુકસાન કહેવાય? નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી પણ કહેવાય. તે માટે આવનાર સમયમાં આજે તો વહીવટતંત્ર એ લોકો પાસે 5 લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે. આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. સર, કોઈ અધિકારીની બેદરકારી દેખાશે તો કે કાર્યવાહી? અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ એની પર નિયમ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.